અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓએ શહેરના વિવિધ નિર્માણાધીન બ્રિજની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં વિલંબ બદલ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે। ચોમાસા પહેલા શહેરના કુલ 95 બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ મોટી સમસ્યા જણાઈ નથી, પરંતુ 1617 બ્રિજમાં કલરકામ જેવી સામાન્ય મરામતની સૂચના અપાઈ છે। બીજી તરફ નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરનારા કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરતા તંત્રે મકરબા, હેબતપુર અને બુટ ભવાની મંદિર બ્રિજના પ્રોજેક્ટમાં 10 થી 15 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે। મેયરે જણાવ્યું છે કે રેલવેની મંજૂરી અને ડિઝાઇનમાં ફેરફારના કારણે અમુક કામોમાં વિલંબ થયો છે, પરંતુ હવે સુભાષ બ્રિજ સહિતના પ્રોજેક્ટ આગામી 2 વર્ષમાં પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। ધારો કે એફઓબી છે તો આરએનબી સર્કલમાંથી અને રેલવે ઓવરબ્રિજ હોય તો એ કન્ડિશનમાં આરડીએસઓમાંથી અમને સમયસર અમારે ડિઝાઇન અપ્રુવલ્સ આવી જશે। મકરવાવાળા કેસમાં જ્યારે કે વાત કરીએ તો એની અંદર અમને આરડીએસઓની મંજૂરી આવવામાં વાર લાગેલી હતી। જ્યારે ગર્ડર લોન્ચિંગ કરવું હોય તો તે વખતે એમના બ્લોક લઈને પછી આગળ કામગીરી કરવી પડતી હોય છે, એના લીધે ડિલે થાય છે। જે પાર્ટ કોન્ટ્રાક્ટરના હિસાબે છે એમાં અમારે પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે, 4 કેસમાં વસૂલ કરેલી છે। મેયર સહિતના જે પદાધિકારીઓ છે તે વિવિધ બ્રિજની છે તે મુલાકાત લઈ રહ્યા છે। જે પદાધિકારીઓ છે તે હાલ જે સુભાષ બ્રિજ છે, જે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, કામગીરી ચાલુ છે, તેની મુલાકાત લઈ રહ્યા છે। વાત કરીશું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ સાથે। કમલેશભાઈ, સુભાષ બ્રિજ પર આવ્યા છો, મુલાકાત કરી છે, કઈ રીતની કામગીરી હાલ ચાલી રહી છે? સુભાષ બ્રિજની અત્યારે હાલ જે કામગીરી ચાલી રહી છે, વચ્ચેનો જે સ્પાન છે એ તોડી જર્જરિત થયો હતો, એની જગ્યાએ નવા સ્પાન બેસાડવાની કામગીરી જે ચાલી રહી છે ને આગામી 9 મહિનાની અંદર આ બ્રિજ જે છે રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે। સાથે સાથે આવનારા વર્ષોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આની બંને બાજુએ એક્સપાન્ડ કરીને આ જે 4 લેનવાળો બ્રિજ છે એને 2 લાઇન બીજી 2 જે છે એક્સપાન્ડ કરીશું, જેથી આવનાર વર્ષોમાં ટ્રાફિકની સમસ્યા જે છે એ હળવી થાય। સર, વાત કરવામાં આવે જે બ્રિજ છે તો ચોમાસા પહેલાં અને ચોમાસા પછી ઇન્સ્પેક્શન કરવાનું હોય છે, આ ઇન્સ્પેક્શન કરાયું છે ખરું અને કયા પ્રકારની માહિતી છે? તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન ચોમાસા પહેલાં પણ થતું હોય છે અને ચોમાસા પછી પણ થતું હોય છે। ચોમાસા પહેલાં જે કોઈ બ્રિજના ઇન્સ્પેક્શન થયા એમાં ક્યાંય હાલમાં તો એવી કોઈ મેજર વસ્તુ ધ્યાનમાં આવી નથી, છતાં પણ ચોમાસાના પત્યા પછી ફરી એક વખત ઇન્સ્પેક્શન કરીશું અને જ્યાં લાગશે એની આપણે જાણ કરીશું। સર, કેટલાક બ્રિજ છે જે વિલંબથી ચાલી રહ્યા છે, સમય મર્યાદા જે કામ કરવાની હતી તે પૂર્ણ થઈ ગઈ છે, તો કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરવામાં? વિલંબ થવા માટેના ઘણા કારણો હોઈ શકે છે। મેં કીધું એમ કે રેલવેના ઓવરબ્રિજીસ હોય ત્યાં રેલવે વિભાગની મંજૂરીની પણ આવશ્યકતા હોય છે। જ્યાં રેલવે તરફથી મંજૂરી મોડી મળતી હોય છે ત્યાં સ્વાભાવિક છે કે થોડો વિલંબ થઈ શકતો હોય છે। કોન્ટ્રાક્ટરના કારણે જ્યાં આગળ પણ વિલંબ થઈ રહ્યો છે તે તમામ કિસ્સાની અંદર કોન્ટ્રાક્ટરોને 10 થી 15 લાખ સુધીનો દંડ પણ કરવામાં આવ્યો છે। હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, કે જેમને જણાવ્યું હતું કે જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા છે તે વિલંબ કરવામાં આવ્યો છે ત્યાં કોન્ટ્રાક્ટરોને 10 થી 15 લાખનો છે તે દંડ પણ કરવામાં આવે છે, અને જે સુભાષ બ્રિજ, જે જૂનો સુભાષ બ્રિજ છે તેની મરામતની કામગીરી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે। ઝલક અત્યારું GSTV, અમદાવાદ।